ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ઝઘડિયા ફૂલવાડી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ રૂઢિ તથા પ્રથા ગ્રામ સભાના ગઠનને લઈને આવેદનપત્ર આપ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના અને રૂઢિ તથા પ્રથા ગામ સભાના મુખી રાકેશ અરવિંદ વસાવા સહિતના લોકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર બંધારણના અનુચ્છેદની જોગવાઈ મુજબ રૂઢિ પ્રથા ગ્રામ સભાનું ગઠન કર્યું છે, જેથી ગામમાં કામો, જમીન અને અન્ય કોઈ વિગતોને લગતી કાર્યવાહી જેવી કે લીઝ, ભાડાપટ્ટા, જમીન લે વેચ તેમજ બિન ખેતી અંગેની કાર્યવાહી રૂઢિ અને પ્રથાવાળી ગ્રામસભાને જાણ કે વિશ્વાસમાં લઈને કરવા સાથે ઘટતી કાર્યવાહી કરવા માટે માંગ કરી। હું નિલેશ વસાવા, સામાજિક કાર્યકર, તાલુકો ઝઘડિયા। અત્યારે જે ગુજરાત સરકાર હાલમાં યુનિફોર્મ સિવિલ કોડનો જે ડ્રાફ્ટિંગ જિલ્લા વાઇઝ કમિટી મિટિંગ કરીને જે ડ્રાફ્ટિંગ કરી રહ્યા છે ગુજરાતની અંદર લાગુ કરવા માટે, એની અંદર જે મુસલમાન ટાર્ગેટ છે, તીર આદિવાસીઓ પર વધારેમાં વધારે આદિવાસીઓ ટાર્ગેટમાં છે અત્યારે, કારણ કે જે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ થશે એની અંદર આદિવાસીના જે મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ છે 13(3) ક અને સંવિધાનિક અધિકાર આર્ટિકલ 244(1) એ આદિવાસીના મેન મુખ્યત્વે જે અધિકારો સંવિધાનના એ ખતમ થઈ જશે અને એનાથી આદિવાસીના દરેક સંવિધાનિક અધિકારો પૂરા ખતમ થશે અને આદિવાસીઓ પાયમાલ થઈ જશે। આદિવાસીનું આ જે યુનિફોર્મ સિવિલ કોડ અત્યારે આ સરકાર લાવવાની વાત કરે છે એ માત્ર ને માત્ર આદિવાસીઓને જલ, જંગલ, જમીન અને ખનિજ સંપત્તિ લૂંટવા માટેની એમની એક મોટું ષડયંત્ર છે। અત્યારની જે સમાન સિવિલ કોડની માંગ છે, અમારી સમાનતાની માંગ તો અમે પહેલાંથી લડાઈ લડી રહ્યા છીએ આ દેશની અંદર, ત્યારે સમાનતા લાવો જોઈએ। સંસદને જે 243 સાંસદો છે એમની જે સંપત્તિ છે, એવા જે ગરીબ લોકો અત્યારે દેશની અંદર 40% લોકો ભૂખમરીની અંદર પીડાય છે, 20% લોકો એવા છે એમને 1% જમવાનું મળે, 1% જમવાનું નહીં મળે, એવા લોકોને તમારી સંપત્તિ અંદરથી તમે તમારી સામે ડિસ્ટ્રીબ્યુટ કરી આપો ને એમને વેચણી કરીને એક સમાનતામાં લાવો ને। ખાનગીકરણ તમે દિવસે ને દિવસે નવા કાયદા સંશોધન કરીને પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છો। અત્યારે પ્રાઇવેટાઇઝેશન બંધ કરીને સ્કૂલ, હોસ્પિટલ સરકારી કરીને બધાને એક સમાનતામાં લાવો ને, એટલે અમને ખરેખર અમારી આદિવાસીઓની સંસ્કૃતિ, રીતિ રિવાજ, બોલી, ભાષા બધું અલગ છે। તે ખરેખર આ જે અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહ્યા છે એ આદિવાસીનો મોટો ખતરો છે, આ દેશના તમામ લોકોને ખતરો છે। એટલે અમે એનો વિરોધ કરવા માટે આજે અમે કલેક્ટરશ્રીને જાણ કરવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે।